સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ વેસ્ટર્ન રેલવેમાં મેકેનિકલ ફીડર ગ્રેડ 1માંથી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ફરિયાદીને ડીઆરએમ ઓફિસમાંથી બોલતા હોવાની ખોટી ઓળખાણ મોબાઈલમાં આપી તમારું પેન્શન હાલ બંધ છે, ચાલુ કરાવવા માટે ઓટીપી આપવાનું જણાવી ડિજિટલ લિંક મોકલે. તેના પર ક્લિક કરવાનું જણાવી મોબાઈલ ફોન હેક કરી પ્રોવિડન્ટ ફંડના 8 લાખ રૂપિયાથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા. જે અંગે ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર વત્સ, નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈન, મદદનીશ પોલીસ કમિશનર એએસઈ ડેનિયલની ટીમ તપાસમાં જોડાઈ. ત્વરિત તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર તથા મધ્યપ્રદેશના રીવા ખાતેથી ફ્રોડ કરાયું છે. જેના આધારે સુરત પોલીસે તપાસ હાથ ધરે આરોપી પ્રાંશુ ઉર્ફે પ્રિયાંશુ પાઠક તેમજ અન્ય આરોપીઓ જેમાં મોહમ્મદ ગુલફામ જાકીર હુસૈન, અભિનવ રાજ શ્રી પ્રસાદ પાંડે, સમીર નાઝીર હુસૈન, ધર્મરાજ મુન્નુરામ વિશ્વકર્મા, આદિત્ય જયકુમાર સહાને, આફતાબ મહેબૂબ હુસૈન, તોફીક અલી, શાહનવાઝ મહેતાબ અલી, પ્રાંશ ઉર્ફે પ્રિયાંશુ પાઠક સહિત કુલ 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ડિજિટલ ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા. એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા. અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો એ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે. તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા. પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો. પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે. પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે. અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે. અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કે એ લોકો ખરેખર પૈસા કોને મોકલતા હતા અને એમને. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.